દેશમાં ખાંડની ઉપલબ્ધતા જળવાઈ રહે અને સામાન્ય જનતાને વધતા ભાવોનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર 13 મેથી આ પ્રતિબંધ જે અમલમાં આવ્યો છે અને 30 સપ્ટેમ્બર 2026 સુધી અથવા સરકારના આગામી આદેશ સુધી લાગુ રહેશે. સરકારના આ નિર્ણય બાદ દેશભરના ખાંડ ઉદ્યોગમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખાંડ ઉત્પાદક વિસ્તારોમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. ત્યારે આ નિર્ણયથી સૌથી મોટી અસર દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલી ગણદેવી સુગર મિલ પર પડી રહી છે. ગણદેવી સુગર મિલ રાજ્યની અગ્રણી મિલોમાંની એક માનવામાં આવે છે અને ખેડૂતોને સૌથી વધુ વળતર આપતી મિલ તરીકે ઓળખાય છે. આ વર્ષે મિલમાં અંદાજિત 7 લાખ ટન શેરડીનું ક્રશિંગ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે 8,10,000 બેગ ખાંડનું ઉત્પાદન થયું હતું. ઉત્પાદન બાદ મિલ દ્વારા આશરે 56,000 ક્વિન્ટલ ખાંડની નિકાસ કરવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ કેન્દ્ર સરકારના નવા નિયમો લાગુ થતાં હાલ આ સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે, જેના કારણે ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ અને સંચાલકોમાં ચિંતા ફેલાઈ છે. ત્યારે ખાંડ ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વર્ષે હવામાનમાં કેટલાક ભારે ફેરફારને કારણે શેરડીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ પણ અપેક્ષા મુજબ ન મળતા હવે ઉત્પાદિત ખાંડ સ્થાનિક બજારમાં જ વેચવાની ફરજ પડશે. જો કે સરકારે કેટલાક ખાસ કિસ્સાઓમાં રાહત પણ આપી છે. ભારત સરકાર દ્વારા યુરોપિયન યુનિયન અને અમેરિકાને CXL અને TRO ક્વોટા હેઠળ અગાઉથી નક્કી કરાયેલી પ્રક્રિયા મુજબ ખાંડની નિકાસ ચાલુ રહેશે. ત્યારે શું છે વિશેષ માહિતી, જેની માહિતી ગણદેવી સુગર દ્વારા આપવામાં આવી હતી. એમાં વિવિધ કારણો હોય છે ખાંડને એક્સપોર્ટને બેન કરવા માટેના. કે પહેલાં તો એ છે કે ગયા વર્ષે આપણું પ્રોડક્શન 324 લાખ ટન જેટલું હતું ખાંડનું, આખા દેશનું. અને તાજેતરના વર્ષે લેટેસ્ટ આંકડાઓ મુજબ લગભગ 293 લાખ ટન જેટલું આ વર્ષે પ્રોડક્શન થયું છે. તો ઓલમોસ્ટ ગયા વર્ષ કરતાં 30 લાખ ટન જેટલું પ્રોડક્શન ઓછું હોવાને કારણે ડોમેસ્ટિક માર્કેટને પહોંચી વળવા માટે કદાચ સરકારે આ નિર્ણય કર્યો હોઈ શકે. બીજું કે ખાંડ એક એસેન્શિયલ કોમોડિટીમાં આવતી વસ્તુ છે, તો જેના લીધે ખાંડના બજારોને કંટ્રોલ કરવા માટે પણ સરકારે આ પુરવઠો અહીં ડોમેસ્ટિક બજારોમાં ના ઘટે, એની પુરવઠાની ઘટ ના વર્તાય એ માટે પણ કદાચ આ નિર્ણય લીધો હોઈ શકે. અને બીજું, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ ખાંડની અત્યારે એટલી કિંમત કરતાં ડોમેસ્ટિક માર્કેટની અંદર ખાંડની કિંમત સારી હોવાથી કદાચ સરકારે આ નિર્ણય કર્યો હોઈ શકે, કે જેનાથી ડોમેસ્ટિક માર્કેટની ખાંડના બજારો જળવાઈ રહે, પુરવઠો જળવાઈ રહે, એ માટે આ નિર્ણય કર્યો હોઈ શકે. અને લોકોના માટે પણ સારું છે, અહીંયા જળવાઈ રહે. ફેક્ટરીઓ માટે પણ સારું છે કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એટલો બધો રેટ છે નથી હાલમાં. શું ભાવ રહે છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર? એક બે ઇન્ક્વાયરીને ચેક કરતા અમને એવું લાગ્યું કે લગભગ 3800 થી 3900 રૂપિયા સુધીનો ભાવ છે. અને ડોમેસ્ટિક માર્કેટ 4000ની ઉપર ચાલતું છે. 4041 થી લઈને 4031 ઉપરથી છેલ્લા લગભગ 1 મહિનાથી એટલું માર્કેટ ચાલુ છે. એટલે આ બધા બજારોને ધ્યાનમાં રાખીને સરકારે, અને બીજું કે ઇન્ટરનેશનલ પરિસ્થિતિ વોરની આ બધી લઈને પણ કદાચ સરકાર આ નિર્ણય કર્યો હોઈ શકે.